મહેસાણાના વિસનગર તાલુકાના વાલમ સર્વોદય આશ્રમ ખાતે નંદીધામનો આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। ગુજરાતના ગ્રીન એમ્બેસેડર જીતુ પટેલ દ્વારા અગાઉ પણ આવું જ નંદીવન દેરોલ ઋષિવન ખાતે બનાવવામાં આવ્યું છે। ખાસ કરીને પ્રકૃતિ અને જીવદયા પ્રેમી જીતુ પટેલના જણાવ્યા મુજબ સમાજમાં નંદીના કારણે વધતા જતા અકસ્માતથી બચવા માટે નંદીઓને સલામત જગ્યાએ રાખી શકાય, ગરમી ઠંડી અને વરસાદમાં જરૂરી સુરક્ષા મળી રહે તેવા આશયથી નંદી વન બનાવવામાં આવ્યું છે તથા આજ રોજ તિરુપતિ ફાઉન્ડેશન અને ગ્રીન ગ્લોબલ બ્રિગેડ તેમજ તિરુપતિ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે એક નંદીવાન વિસનગર નગરપાલિકાને ભેટમાં આપવામાં આવી છે। આ છેલ્લા ઘણા વર્ષોથી મનમાં મનોમંથન હતું કે આ રખડતા નંદીઓનો કોઈ ધણી નથી, તો આજે અમે ધણી બન્યા છીએ। એનો જે આનંદ છે એ પુત્રના લગ્ન વિધવાઓ સામે કર્યા એના કરતાં પણ 10 ગણો આનંદ આજે આ 111 નંદી રાખવાનું આ વાલમ આશ્રમ અને ગ્રીન ગ્લોબલ બ્રિગેડ દર મહિને એને નિભાવવાનો ખર્ચ પણ આપશે। અને આ એક સાધન પણ અમે એવું બનાવ્યું છે ભારતનું પ્રથમ કે કોઈ પણ નંદી આરામથી એમાં ચડી પણ શકે, ઉતરી પણ શકે, નંદીને એમાં ખાવાનું પણ મળી રહે, પાણી પણ મળી રહે। એ રીતે બધી રીતે શિવજીની કૃપાથી અમે સારો પ્રયત્ન કર્યો છે। આ વિચાર તો વર્ષોથી એ મગજમાં હતો જ કે ભાઈ આપણે નંદીના કાનમાં જઈને દરરોજ આપણે પ્રાર્થનાઓ તો કરીએ છીએ પણ નંદીને કોઈ સાચવતા નથી, એને પ્લાસ્ટિક જ ખવડાવે, આખી જિંદગી પ્લાસ્ટિક ખાઈને અને કતલખાને જ જતા આપણે જોયા છે। તો આ નંદીઓને પણ આપણે શિવજીના પ્રતિક સમા એ આપણી હિન્દુ ધર્મની સંસ્કૃતિ પ્રમાણે સાચવવા આપણી નૈતિક ફરજના ભાગરૂપે અમે આ આયોજન કરેલ છે। પ્રેરણા પુસ્તક પણ આજે 5મું પુસ્તક હું મારા મોટા ભાઈને અર્પણ ઋષિભાઈને હસ્તે કરવાનો છું। તો મારા જે જીવનના ઘણા બધા અનુભવો હતા કે જે સમાજને કામમાં આવે તેવા હતા, તો આજે એ પણ પુસ્તક હું મારા મોટા ભાઈને અર્પણ કરીશ અને એ પણ પુસ્તક સમાજે વાંચીને એમાં ઘણું બધું કેમ કે શીખવા જેવું સમાજને અત્યારે જરૂર જે નવા જમાનાને નવા બાળકોને છે એમના ઘણા વિષયોમાં મેં લીધા છે।